એન્કાઉન્ટર લાંબા સમયે ગુજરાતમાં એન્કાઉન્ટર શબ્દ ચર્ચામાં છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી તમે જોયું હશે કે અપરાધીઓના હોંસલાઓ બુલંદ હતા। ચોરી, લૂંટપાટ, હત્યા, મારામારી જેવી ઘટનાઓ રોજિંદી બની ગઈ છે। ખાખીનો ખોફ આરોપીમાં હોય તેમ લાગતું નથી, પણ હવે કદાચ આરોપીઓ ગુનાખોરી કરતા પહેલા વિચાર કરશે। જી હા, 100 વાર વિચાર કરશે, કારણ કે હવે દાદાની પોલીસે એન્કાઉન્ટર કર્યું છે। જો લાંબા સમય પછી ગુજરાતમાં થયેલા એન્કાઉન્ટર પર શું થઈ રહ્યું છે, શું ચર્ચાઓ છે અને આખરે આ એન્કાઉન્ટરનો મેસેજ શું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। ગુજરાતમાં હવે અપરાધીઓની ખેર નથી। એન્કાઉન્ટર શબ્દ સાંભળીને હવે ગુનેગારો થરથર કાંપશે। વર્ષો પછી ગુજરાત પોલીસની બંદૂકમાંથી ગોળી છૂટી, અને તે પણ જરૂરી બની ગઈ, કારણ કે અપરાધીઓના હોંસલા બુલંદ થઈ ગયા હતા। તેમને કાયદાની બીક ભૂલી ગયા હતા। પણ હવે ગુજરાત પોલીસની બંદૂકમાંથી ગોળી છૂટી અને આરોપીઓની હિંમતને ચીરી નાખી। અપરાધીઓ પોલીસ પર પણ હુમલો કરતા હતા, ત્યારે રક્ષકોને આત્મરક્ષા અને જનતાની સુરક્ષા માટે ગોળી ચલાવવી પડે તો તેમાં વાંધો શું? દાદાની સરકારમાં ગુનેગારો માટે હવે કોઈ જગ્યા નથી। લાંબા સમય પછી ગુજરાતમાં એન્કાઉન્ટર થયું। સાયકો કિલર વિપુલ પરમાર, જે 11 કેસોમાં સંડોવાયેલો હતો, લૂંટ અને હત્યા જેવા કૃત્યોનો ભયંકર અપરાધી, પણ પોલીસે તેનો અંત કરી દીધો। એના ઘરે જઈને અમે વેરીફાઈ જો જઈએ તો ડાયરેક્ટ પકડાય, કેમ કે એ બહુ સાતીરને બનેલો હતો। આટલા વખત પોલીસ પાસે એના અઢળક ગુના છે, એટલે પોલીસની પ્રોસેસથી ટોટલી વાકેફ હતો, એટલે એ બહુ સાતીર હતો। એટલે અમારા માટે એને પકડવા માટે પ્રી પ્લાનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ હતું, અને એના માટે ભાગવાની બહુ વિશાળ જગ્યા હતી, કેમ કે એ ડુંગરા ઉપર હતો, નીચેથી કોઈ પર્સન આવે જાય તો એને તરત આઈડિયા આવી જાય એવું હતું। એને પોતાને બચવા માટે ખૂબ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, અને અમારી ખૂબ એ પણ થાક્યો હતો, અમે પણ થાક્યા હતા, પણ અમે હિંમત હાર્યા વગર કન્ટિન્યુ એને પકડવાનું ચાલુ રાખ્યું હતું કે ભાઈ હવે થોડીક, એ બહુ વધારે નહીં ભાગી શકે, અમે 5 જણા છીએ, એ તો એક જ છે એમ। અમે ખૂબ મહેનત કરી અને હિંમત હાર્યા વગર એની પાછળ દોડવાનું ચાલુ રાખ્યું, ને અંતે અમારા હાથથી પકડાઈ ગયો। એ ઇમ્પોર્ટન્ટ હતું કે હું કોઈ ગલત માણસને નથી પકડતી ને એમ, જેથી કરીને મેં એ વેરીફાઈ કર્યું કે એના મોઢે નખ વાગેલાના નિશાન છે। છોકરીએ જે વર્ણન મુજબ હું ગર્લને મળી હતી હોસ્પિટલમાં, એના વર્ણન મુજબ મેં પહેલાં વેરીફાઈ કર્યું કે એને જે છોકરીએ કીધું હતું કે અહીંયા આવી રીતના નખ વાગેલા, આવી રીતના, અને એ ગર્લના વર્ણન મુજબ મેં એને પહેલાં ફેસ ચેક કર્યો કે ના, ખરેખર એ જ માણસ છે જે ગર્લે કીધું હતું કે મેં આવી રીતના મારેલું હતું, આવી રીતના નખ વાગેલા છે। 20 સપ્ટેમ્બરે અંબાપુર નર્મદા કેનાલ પાસે 25 વર્ષીય વૈભવ મનવાણીને ચાકુથી વાર કરી હત્યા કરી હતી। તેની મિત્રને ઘાયલ કરી। રાજકોટમાંથી પકડાયેલા વિપુલને રિકન્સ્ટ્રક્શન માટે કેનાલ લઈ જવામાં આવ્યા, ત્યારે તેણે પોલીસની બંદૂક છીનવી ગોળીબાર કર્યો। જવાબી કાર્યવાહીમાં 7 થી 10 ગોળીઓથી તે સાયકો કિલરને મોતને ઘાટ ઉતારી દીધો। ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ગાંધીનગરમાં વિડીયોગ્રાફી સાથે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, તો અમદાવાદમાં રહેતા આરોપી વિપુલની માતા કમળાબેને કહ્યું કે તેના કર્મોની સજા મળી છે, અમારી તેની સાથે કોઈ સંબંધ નથી। પરિવારે મૃતદેહ સ્વીકારવાની પણ ના પાડી દીધી છે। અત્યારે જ આવો બનાવ બન્યો હશે, એના કર્મમાં આવું કે પછી બીજું કંઈ વધારે બોલવા માંગતું નથી કે તું ઘરમાં તો સારી રીતે રહેતો હતો, કંઈ બહાર શું કરે મેડમ અમને ખબર ના પડે। જો તો શું કહેવાની માગું, બસ એટલું જ કહેવા માગું છું, એના કર્મમાં આવું જ લખતું હશે। આ એન્કાઉન્ટરથી ગુજરાતની ધરતી અપરાધીઓ માટે હવે અસુરક્ષિત બની ગઈ છે। આ એન્કાઉન્ટરથી સંદેશ સ્પષ્ટ છે કે ગુજરાતમાં ગુના માટે જગ્યા નથી। પોલીસે બતાવી દીધું છે કે અપરાધીઓ તમારી ખેર નથી।